જય ગૌ માતા। આ સનાતન ગૌનગરી કળમોદર બગદાણાની ભૂમિ ઉપર હજારો ગૌવંશ માટેનું એક આશ્રય સ્થાન તૈયાર થઈ રહ્યું છે। અહીંયા અંધ છે, અપંગ છે, બીમાર ગૌવંશ છે, જે રસ્તા ઉપર પ્લાસ્ટિક ખાઈને, કચરો ખાઈને જે ગૌ માતાઓ જે પોતાનો પેટનો ખાડો પૂરતી હતી, એવી ગૌવંશને અમે અહીંયા લાવીએ છીએ અને સૌ સનાતનીઓ હિન્દુઓ પોતપોતાની આહુતિઓ આપે છે। આજે ગાય માતા જે પ્રસાદ લઈ રહી છે, જે પોતે પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી હતી, એવી જ બધી ગૌ માતાઓ હતી, એવા જ આવા બધા બળદો હતા। એ બળદોને આજ અમે લાવ્યા છીએ ને આ સુરતનું એવું ખૂબ સેવા કરતું ગૌ સેવા માટે આખું ગ્રુપ બનેલું એવું સારથી ગૌ સેવા ટ્રસ્ટ, એના એક સભ્ય ધૂન મંડળ ચલાવે અને એક પાય રૂપિયો ભેગો કરે અને ગૌ સેવામાં વાપરતા હોય છે। ત્યારે આજના દિવસનો પ્રસાદ એ સારથી યુવા ગ્રુપે અમને અહીંયા મોકલાવ્યો છે। તો આપ સૌને અમે કહીએ છીએ કે સારથીના એક સભ્યને કે તમે જે મહેનત કરી છે, તમે જે ત્યાં પુરુષાર્થ કર્યો છે, તમે જે ત્યાં એક રૂપિયો ભેગો કરીને અમને સનાતન ગૌનગરીને આ ઘાસચારો આપ્યો છે, તો આ ઘાસચારો ગાય માતાના પેટ સુધી અમે પહોંચાડ્યો છે। તો આખા ગ્રુપને ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે આખા ગ્રુપની સેવા અહીં સુધી પહોંચી ગઈ છે। આપ સૌને સુખ શાંતિ આનંદ આપે એવી પ્રાર્થના, અને સનાતન ગૌનગરીને આજ ખૂબ જ જરૂરિયાત છે ઘાસચારા માટેની, તો આપ સૌ મદદ કરતા રહેજો એવી સૌને પ્રાર્થના। જય ગૌ માતા।